झाड़ेश्वर गायत्री मंदिर खाते 26માં नर्मदा जयंती महोत्सवની ઉજવણી કરાશે। આવતીકાલે બપોરે 3 કલાકે झाड़ेश्वर गायत्री महापुराण कथा નિમિત્તે શોભાયાત્રા મંદિર પરિષદમાંથી નીકળીને સમગ્ર झाड़ेश्वर ગામ પરિભ્રમણ કરી પરત મંદિર પરિષદમાં પહોંચે। ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને કથાનો પ્રારંભ થશે। ब्रह्मपीठ अलखधाम झाड़ेश्वर विश्व गायत्री मंदिर मुकामे परम पूज्य श्री 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 1008 महामंदिर स्वामी श्री अलखगिरी जी महाराजना आशीर्वाद थी 26मो नर्मदा जयंती महोत्सव तारीख 8/2/2024 गुरुवार थी तारीख 16/2/2024 शुक्रवार दरमियान आयोजन करेल छे। आ कार्यक्रम अंतर्गत तारीख 8/2/2024 અને ગુરુવારે બપોરે 3 વાગે મંદિર પરિસરમાંથી શોભાયાત્રા નીકળી झाड़ेश्वर ગામમાં થઈને પુનઃ મંદિરમાં પ્રસ્થાન કરશે અને ત્યારબાદ શ્રી ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ મહામલેશ્વર મહંત શ્રી સત્યાનંદગીરી માતાજીના દિવ્ય મુખે પ્રારંભ થશે। ત્યારબાદ તારીખ 15/2/2024 અને ગુરુવારે શ્રી 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો આરંભ થશે અને 16 તારીખ 2/2024 અને શુક્રવારે સાંજે દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય શ્રી મા નર્મદાનો પ્રાગટ્ય એટલે કે મા નર્મદા જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરેલ છે। તે કાર્યક્રમ અંતર્ગત દરમિયાન 1.25 લાખ દીવડાની મહાઆરતી, અન્નકૂટના ભવ્ય દર્શન, માતાજીને 1008 ચૂંદડી અર્પણ, સાથોસાથ માતાજીને આપણે નવી પરંપરા અનુસાર આપણે માતાજીનું કેક કાપીને પણ આપણે અર્પણ કરીશું અને સાથે સાથે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે। તો સર્વે ભરૂચની ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમને આપણે સંપૂર્ણપણે લાભ લઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ અને ત્યારબાદ મહાપ્રસાદીનો પણ આપણે સૌએ લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે। સૌને વિશ્વ ગાયત્રી મિશન ભારત તરફથી સૌને અમારા નર્મદે હર 8 થી 16 વિવિધ પ્રોગ્રામો રાખેલા છે। એમાં 8મી તારીખે શ્રી ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં झाड़ेश्वરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે। કથાનો ટાઈમ 3 થી 6 રાખેલો છે। 15 તારીખે 51 કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ 16 તારીખે માં નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં 1008 અને 1008 ચૂંદડી સહિત 1.25 લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉત્સવ રાખેલો છે। તો ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે। મહાપ્રસાદ સાથે ભાવભર્યું આમંત્રણ છે।